આમ બાજુ ઓરેન્જ નજારો ને આમ બાજુ બ્લુ નજારો. નથી જીથરા હટાવ, જીથરા દાડા ચોટલો વારી લે જીથરા. ગુડ મોર્નિંગ ભાઈ લોગ, આવી ગયા પાછા આપણે જા નાખવા. ભાંગ થઈ ગઈ છે આપણી. તો મિત્રો આમાં એવું છે કે દસમ થી જ્વાળ ચાલુ થઈ જાય, પાણી વધી જાય એટલે દસમ, 11, 12, 13, 14, પૂનમ, એકમ, બીજ, ત્રીજ થાય એટલે પાણી પાછું ઘટતો થઈ જાય. એટલે જ્યારે પાણી ઘટતો થાય, પાણી સાવ ઓછા પડી જાય પછી અમારે ઝીંગાના ઝાડ નાખવાનું થાય. તો આજે ત્રીજ થઈ ગઈ છે તો પાછા ફરી એકવાર આવી ગયા આપણે ઝીંગાના ઝાડ લઈને. તો આજે હવે આપણે ઝીંગાના ઝાડ નાખશું. આવી તા 5 વાગ્યાના ગયા છે ભાઈ લોગ, પણ એમાં એવું છે ને કે પાણી સુકાઈ જશે એટલે નકર 8 વાગે આવે તોય આપણે રસ્તા પડી જાય. 8 વાગે આવે તો મોડું થઈ જાય એટલે આપણે વહેલા આવી ગયા છે 5 વાગ્યાના. કેમ કે આપણો બંદર દેખાય છે એમાં સામે, ત્યાં પાણી સુકાઈ ગયો. 8 વાગે આવત ને તો વાત જોવી પડે 9 વાગ્યા સુધી પાણી ભરાવાની. એટલે આપણે વહેલા ઓળકો બારે લઈને આવી ગયા છે. અકબર પડ્યો અકબર ત્યાં સૂતો પડ્યો જોઈ લો. 5 વાગે આવી ગયા છે, એને નીંદર આવતી હતી, એ સુઈ ગયો છે. ભાઈ લોગ હવે આપણે રાહ જોઈ રહ્યા છીએ પાણી બ્રેક થવાની. 6 કલાક પાણી સુકાય ને 6 કલાક પાણી ભરાય. 6 કલાક પાણી જ્યારે સુકાઈ જાય ને ત્યારે પાણીમાં બ્રેક આવે 15 મિનિટ. 15 મિનિટ પાણી ના આમ જાય કે ના આમ આવે, ત્યાં નહીં આ પડ્યું હોય એની વાત જોઈને બ્રેક થશે પાણી, પછી આપણે નાખશું ઝાડ. એટલે પાણી બ્રેક થઈ જાય એટલે આપણે જોઈએ એવા પરફેક્ટ ઝાડ ભરી જાય પાણી. હમણાં તમે જોઈ શકો છો પાણીમાં આલર છે, આલર બોલે તો પાણી સુકાઈ જાય, પાણી આમ જાય છે. પછી જ્યારે વીર લાગશે 15 મિનિટ પછી પાણી બ્રેક થાય, પછી જ્યારે વીર લાગે ત્યારે પાછું પાણી આમ જતું હોય. એવું છે ભાઈ લોકો દરિયાના ધંધામાં. વીર આલર ઉપર હાલવું પડે. ભાઈ લોગ સવારમાં અહીંયા છે ને દરિયાનો નજારો જોવાની મજા જ કાંઈક અલગ હોય. ચાંદોમાં દેખાય છે. હવે અહીંયા પાછળથી નીકળશે મારી સૂરજ. જોઈ લો આપણા સાહેબ ઉઠ્યા, અકબર સાહેબ. હવે એની નીંદર ઉડી છે. હવે આખું પૂછશે ને પછી કહેશે લાવો બિસ્કિટ ખાવા. અટાણે તને ઈંડા મળે નહીં, ઘરે છે નહીં, તને બિસ્કિટ ખાવા પડશે. બિસ્કિટ ખાઈ જા નાખીને પછી જાશું ઘરે, પછી ખાશે ઈંડા. ઉઠી ગયો, નીંદર થાજી આવે પણ આ કાંટો ગયું નો ગુચે એટલે ઉઠી ગયો. પાત્રાનો કાંટો હતો ક્યાં આમ કરતા રાખી દીધો છે ને ભાઈ લોગ. એને એટલી અડપ નથી કે આ કાંટો કાઢી નાખો. કાંટો ગુચલ પડ્યો હતો ને સૂતો પડ્યો હતો. નકર આ ઉઠે કાંટાના હિસાબે ઉઠ્યો હતો. કાંટો ગુચતો હતો ને એને ક્યાં તો પાછો સુઈ ગયો. અડપ જ નથી ને જરાય. હવે પાણી થોડું ચોખ્ખું થવા માંડ્યું, ક્લિયરિટી આવે પાણીમાં. હજી 15 દી પછી તમે જોઈ શકશો વિડીયામાં કે પાણીમાં 5-6 ફૂટ પાણી હશે ત્યાં ચોખ્ખો તરિયો દેખાશે, માછલા ફરતા હશે એ ચોખ્ખા દેખાશે. એવું પાણી ક્લિયર થઈ જાય છે. તાણે જવા ને મોજો છે એટલે થોડો ઘણો દોરો છે પાણી. મિત્રો સુરત નીકળે છે ઓલી બાજુથી, જોઈ લ્યો. ઓલી બાજુથી સૂરજ ઉગમણમાંથી નીકળે. આપણો ફોન આવ્યો બધો ખાસ છે નહીં ભાઈ લોગ. ઝૂમ કરીએ તો ફાટી જાય, નકર મસ્ત નજારો દેખાય ત્યાંથી. તો મિત્રો આપણે ઓક્સિજનમાં જાર બાંધ્યા હતા ગોલ્ડફિશ મારવા માટે. હવે સિઝન ચાલુ થઈ ગઈ, હવે જારે મિલા થઈ ગયા છે તો જાર ઉપાડી લેવાના છે. કાલે સાંજના મેળ આવે પાણી થોડું વધારે સુકાય એટલે હવે ઉપાડી.
મહિનાથી 1.5 મહિના એવું થયું, હજી એક પણ મચ્છી આવી નથી. સિઝનમાં 6 કે 7 ગોલું આપણે મારી પાણી ચોખ્ખા થઈ ગયા એટલે હવે કાંઠામાં ગોલ પીસ આવે ને હવે આપણે ઉપાડીએ. તો આજે ચેક કરી લઈએ પેલા ગોલ આવી. હલો ભાઈ લોગ, હવે આપણો જાર નાખવાનો ટાઈમ થઈ ગયો છે. હવે નીકળું જાર નાખવા. ભાઈ તૈયારી કરી લીધી છે બધી જાર નાખવાની. મિત્રો હવે આપણે જારમાં નાખવાની તૈયારી કરીએ છીએ. છેડા ઉપર આપણે આ બોયો રાખવો પડે, કેમ કે પાછો આપણે ગાયગા જાર મળી જાય. આપણા જાર ક્યાં છે ખબર પડે. જાર નાખી દે. બિસ્મિલ્લાહ. હલા લોલી નાખ જલ્દી. મિત્રો આપણો કામ છે ઓળો સીધો રાખવાનો, જે સીધો હલાવી રાખવાનો. અકબર ને પપ્પા જાર નાખે. જાર થયા પૂરા. એક પાર યો જ છેલ્લો. હલો ભાઈ લોગ, રચ નાખીને આપણે આવી ગયા પાછા કાંઠામાં. હવે જાશું ઘરે. પાણી લાવ, પાણી. એ પાણી લાવ. સંભળાતું નથી લાગે હજી નીંદરમાં છે. એ જીતરા, તને કહું પાણી લાવ, પાણી. મને એમ અસ્કર ને કયો જીતરા, હાથ ધોઈ લ્યો જલ્દી. હવે હું એ ક્યાં આવે આને કે ઘડી ઘડી જીતરા ના તારા વાર્તા જો ને ચકલીનો મારો પડ્યો. તારે કે ચકલીએ ચંક દીધી જ ઉપર. ઘર ભેગો થાને હાલ. હલો ભાઈ લોગ, જાર નાખ્યા છે આપણે. હવે મળશું આપણે કાલે જાર ઉપાડવા જાશું ત્યારે બીજા વિડીયોમાં. ચકલીની બતાવીએ. વિડીયોમાં મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મળશું કાલે.